भगवते वासुदेवाय वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखादरबिम्बनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांस्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। वन्दो श्रीविठ्ठलवरसुन्दर नवघनश्यामतमाल जगतीतल उद्धार करवा प्रगट्या परम दया। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की। श्री वल्लभाधीश की जय। श्री गोविंद राय प्यारे की जय।
श्री व्रजभूषण लाल प्यारे की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री किशोर चंद्र लाल प्यारे की जय। सद्गुरु देव की जय। राधे बोल बरसाने की गलियन को। राधे बोल बरसाने की गलियन को। कृष्ण बोल वृंदावन की गलियन को। कृष्ण बोल बरसाने की गलियन को। कान्हा के संग पीतांबर सोहे। कान्हा के संग पीतांबर सोहे। राधा की चुनर अणमोल 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 बरसाने की गलियन को। कृष्ण बोल वृंदावन की गलियन को। कान्हा के शीश मुकुट बिराजे। कान्हा के शीश मुकुट बिराजे। राधा की मुकरी अनमोल 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 बरसाने की गलियन को। कान्हा के संग सखा सुशोभित। कान्हा के संग सखा सुशोभित। राधे सखियन किल्लोल 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 बरसाने की गलियन को। ओ कृष्ण बोल वृंदावन की गलियन को। वृंदावन की गलियन को बरसाने की गलियन को। वृंदावन की गलियन को बरसाने की गलियन को। वृंदावन की गलियन को।
नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवते महापुराणे दशमः स्कन्धे षष्ठे अध्याये पूर्वार्धे श्रीशुक उवाच। य एतत्पूतनामोक्षं कृष्णस्यार्भकमद्भुतम् शृणुयात् श्रद्धया मृत्यो गोविन्दे लभते रतिम्। सुखदेव जी महाराज भगवती भागीरथी श्री गंगाजीना किनारा ઉપર મહાન ભાગવત ભક્ત એવા શ્રી પરીક્ષિત મહારાજની આગળ શ્રીમદ ભાગવતજીના દશમઃ સ્કંધના પૂર્વાર્ધના એ પૂતના મોક્ષના છેલ્લા શ્લોકનું મેન તમે હમણાં શ્રવણ કર્યું, જેમાં સુંદર મજાની ફલશ્રુતિ એ સુખદેવજી મહારાજ ગાતા કહે છે કે આપણે આજે જ્યારે કથા વિરામ લીધું મધ્યાહન કાલે એ સમયની જે પૂતના મોક્ષની કથા આપણે શ્રવણ કરી ગયા, એ કથા શ્રવણ કરવાથી, એમનો પાઠ કરવાથી, એમનું શ્રવણ કરાવવાથી મારી અને તમારી મતિ રતિ એ ગોવિંદની અંદર સ્થિર થાય છે। આવી સુંદર મજાની ફલશ્રુતિની સાથે આવો ફરી એક વખત હું અને તમે આપણે બધા જ સાથે મળી સુંદર મજાનો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, આ અલૌકિક મહાભવ્ય યજ્ઞ એ કાર્યની અંદર મને ને તમને જે અવસર મળ્યો છે, જેમાં નિમિત્ત બનેલો છે જીવાણી પરિવાર, પણ આપણે બધા જ સાથે મળી અને આજના આ સુંદર મજાના ગોવર્ધન ગિરિરાજ ઉત્સવના દિવસની અંદર જે કથા પૂર્વની શ્રવણ કરી રહ્યા છે, ત્યારે પાંચમા દિવસે અને એમાં પણ મધ્યાહન પછીના એટલે કે બપોર પછીના સત્રની અંદર ફરી પાછા કથા શ્રવણ કરવાને માટે કરાવવાને માટે આપણે બધા જ ભેગા થયા છે। ત્યારે આવો સાથે મળી અને એ જ ભગવાન નંદ નંદન યશોદત સંગ લાલિત એ કૃષ્ણચંદ્રની એ કથાને રૂપ માધુરી રસ માધુરી એ લીલા વાહિની એ ઠાકોરજીની કથાને આવો આપણે બધા જ સાથે મળી ને વાગોડીએ, શ્રવણ કરીએ અને કરાવીએ। આગળ કથા આવે છે, પ્રભુ જ્યારે જે નક્ષત્રની અંદર ઠાકોરજીનો જન્મ થયો વૈષ્ણવો, એ જ નક્ષત્ર ફરી વખત જ્યારે આવ્યું ત્યારે યશોદાજીએ એક મનોરથ કર્યો અને મનોરથની અંદર બસ વ્રજ ભક્તોને કહ્યું કે બધા જ મારે ઘરે પ્રસાદ લેવાને માટે પધારજો। એ જન્મ નક્ષત્ર આવ્યું। જન્મ નક્ષત્ર એટલે હજી ઠાકોરજી વર્ષ દિવસના નથી થયા, પણ જે નક્ષત્રની અંદર પ્રભુનું પ્રાગટ્ય થયું છે એ નક્ષત્ર ફરી પાછું આવ્યું। એટલે યશોદાજીને થયું કે મારે મનોરથ કરવો છે। મનોરથમાં બીજું કંઈ નહીં, બસ વૈષ્ણવોને બોલાવ્યા અને પ્રસાદ લેવો અને લેવડાવવો। બધા જ સગડા વ્રજવાસીઓ આવ્યા, પણ યશોદાજીના મનની અંદર એમ થયું કે આટલા કોલાહલની અંદર, આટલા વ્રજ ભક્તોની વચ્ચે મારો લાલ, મારો દીકરો પ્રભુને શ્રીઅંગની અંદર શ્રમ પડશે તો લેને હું એમને નિદ્રાની અંદર વિક્ષેપ ન પડે એટલે નંદ ભવનની બહાર, નંદાલયની બહાર જૂનું પુરાણું ગાડું સકટ, એમની નીચે એક સુંદર મજાનું ઘોડિયું પલનું બાંધ્યું અને પ્રભુને પોઢાડ્યા। જ્યાં એક નાનું અમથું હાલરડું ગાયું તો પ્રભુ પોઢી ગયા। અને આમે મારો તમારો અનુભવ છે, છોકરું હંમેશા મા પાસે જ હોય, એનો બાપો ભલે ગમે એવો કીર્તનીય હોય, ગમે એવા રાગ જાણે, ગમે એ, પણ છોકરું હુએ કેની પાસે? મા પાસે। મા આમ હુલુલું હા કરે, ધોબા મારે, ગમે એમ હાચું કે ખોટું કે, એ નિયમ છે। એટલે તો કવિઓની કલમમાં લખાણું છે, મીઠા મધુ ને મીઠા મેહુલા, તેથી મીઠી મોરી માય જો, અરે જનનીની જોડ સખી નહીં જડે, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, એક સરખો પ્રેમનો પ્રવાહ જો,
જનનીની જોડ સખી નહીં. જો સમજો માં ઈ માં, બીજા બધા વગડાના વા. માં માં છે. યશોદાજીએ જ્યાં હાલરડું ગાયું અને પ્રભુને પોઢાડ્યા. પ્રભુ પોઢી ગયા. પ્રભુ ક્યારે પોઢે? જ્યારે જીવ સાચા હૃદયના ભાવથી મારે ને તમારે આ હાલરડાનો, આ પ્રભુને ઝુલાવવાનો, આ પ્રભુને પોઢાડવાનો આનંદ લેવો હોય ને, તો હૃદયના ભાવને પ્રફુલ્લિત કરી, પ્રજ્વલિત કરી અને એ જ પ્રભુને વિનંતી કરવાની કે હે પ્રભુ, નિત્ય તમે અમારા મન મંદિરમાં, અમારા હૃદયની અંદર પ્રભુ મારા વાલા બિરાજો. એટલે તો આપણે નવ વલ્ભાખ્યાનની અંદર ગોપાલદાસ ગાય છે. પેલું છઠ્ઠું વલ્ભાખ્યાન આવે ને, સગુણ સ્નેહી શામળા મારા અહર્નિશ દર્શન આપો, પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપો. એટલે પ્રભુ તમે બિરાજો. નવ આખ્યાનનો એક આખ્યાન એ વલ્ભાખ્યાન. ઠાકોરજીને જ્યાં પોઢાડ્યા પ્રભુ પોઢી ગયા. થોડો સમય થયો, બધા વ્રજવાસીઓ, વ્રજભક્તો નંદાલયની અંદર, નંદભવનની અંદર જ્યાં પ્રસાદ લઈ રહ્યા છે અને પ્રભુ જાગ્યા. જાગ્યા તો ખરા, રડ્યા પણ ખરા, પણ છતાં કોઈ આજુબાજુમાં અગલ બગલની અંદર કોઈ બાજુમાં દેખાતા નથી. ઠાકોરજી સુતા સુતા ઘોડિયાની અંદર, પલનાની અંદર કહે કે પ્રસાદ એ બધા ભીતર લે છે અને મને બહાર કાઢ્યો, પાછું મારું કોઈ ખબર પૂછવા પણ નથી આવતું. એટલે સુતા સુતા ઠાકોરજી પેલા ગાડાને એમાંથી જેવું પોતાનું પાદનો પ્રહાર કર્યો, પગ માર્યો એટલે ગાડું પડ્યું ઊંધું. એ લીલા કરી પ્રભુએ શકટ ભંજન લીલા. શકટ એટલે ગાડું, ભંજન એટલે ભાંગવું. ગાડું ભાંગ્યું, ગાંડું ઊંધું વાર્યું. એની ઉપર બધા જ ભરેલા રસ છે બધા ઢોળાઈ ગયા. ધડામ અવાજ આવ્યો. બધા જ વ્રજવાસીઓ દોડ્યા. દાળવાળા, ભાતવાળા, શકડીવાળા આમ પોતાના હાથ ભરેલા છે અને બધા જ દોડી દોડીને જોયા તો ઠાકોરજી એ જ ઊંધા ભરેલા ગાડાની ઉપર ખેલી રહ્યા છે, શોભી રહ્યા છે. આચાર્ય ચરણ વલ્લભ પ્રભુજી શ્રી સુબોધજીની અંદર સુંદર મજાનો અર્થ બતાવતા કહ્યું છે, ગાડુની શકટ ભંજન લીલાનો અર્થ એ થાય, મારા અને તમારા જીવન રથના ગાડા પ્રભુ ક્યારે ઊંધા વાળે? જ્યારે જીવ એ આસક્ત બની અલૌકિકમાંથી લૌકિકમાં આસક્ત બનશે અને પ્રભુની વિસ્મૃતિ થશે, ત્યારે મારું અને તમારા જીવન રથનું ગાડું પ્રભુ ઊંધું વાળે છે. જો ઠાકોરજીની લીલાના એક એક દિવ્ય દિવ્ય અર્થ રહેલા છે. એમની અંદર રસ ભરેલા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એમાં હું ને તમે આસક્ત બની જશું. આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ સુબોધજની અંદર સ્પષ્ટ આપની લેખીની ચાલી છે અને કહ્યું કે એવમ લૌકિક આસક્તા યશોદાજીને પણ છોડ્યા નથી. વૈષ્ણવો સમજો, યશોદાજીએ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો ના નહીં, પણ એમની અંદર એટલા બધા આસક્ત બની ગયા જેને કારણે પ્રભુની સ્મૃતિ એમના હૃદયમાંથી ચાલી ગઈ. હું ને તમે લૌકિક અલૌકિક વૈદિક કોઈ પણ ક્રિયા કરતા હોઈએ પણ હૃદયની અંદર પ્રભુની સ્મૃતિ ન જવી જોઈએ. એટલે તો ગોપીજનોએ કહ્યું છે, હાલતા ચાલતા બેસતા ઉઠતા આમ ઘરના કામ કરતા હાથે કરશું, ઘરના કામ મુખથી ભજશું શ્રી ઘનશ્યામ. પ્રભુની સ્મૃતિ મારે ને તમારા સ્મૃતિ પટની અંદર સ્મરણ હર હંમેશ જેનું બનેલું રહેશે ને એના જીવન રથના ગાડા ક્યારેય ઊંધા નહીં પડે. એ શકટ ભંજન લીલા કરી તૃણાવર્ત નામનો દૈત્ય આવેલો, જેમને પ્રભુએ સંહાર્યો છે. આ બધા જ કંસ દ્વારા મોકલવામાં આવેલા સીઆઈડી બધા જ દૈત્યો છે. એમાં જ્યાં પ્રભુને પધરાવ્યા, અંકમાં પધરાવ્યા, ખોડામાં પધરાવ્યા, સ્તનપાન કરાવ્યા. સ્તનપાન કરતા કરતા ઠાકોરજીએ જરંભક એટલે બગાસું ખાધું અને વિશ્વરૂપની દર્શન ઝાંખી કરાવી. યશોદાજીના ખોડામાં સુતા સુતા ઠાકોરજી જે સ્તનપાન કરે છે, પયઃપાન કરે છે, ઠાકોરજી ધાવી રહ્યા છે. યશોદાના મનમાં એમ થયું કે મારો દીકરો ક્યારનો આ પેટ ભરે છે, એને કઈ અપચો ન થઈ જાય. એટલે પ્રભુએ પોતાનું સ્વરૂપ ભાન કરાવતા સુતા સુતા જ બગાસું ખાધું તો વિશ્વરૂપની ઝાંખી કરી અને વંદન કરવા લાગ્યા. પ્રભુ આ લીલા કરતા એવું કહે, માં તું મારી યશોદા માં, તારું હું દૂધ એકલો નથી પીતો, આ વિશ્વ મારું ઉદર છે, આ વિશ્વ મારા પેટની અંદર, ઉદરની અંદર રહેલું છે અને બધા જ મારા જીવોને હે યશોદા, હે હેતાળ માં, હે પ્રેમાળ માં, હે જનની, આ બધાને તારા વાત્સલ્યનો રસ હું પાઈ રહ્યો છું. એવી સુંદર મજાની લીલા. પછી એક ઓર લીલા આવે છે. બરાબર એક દિવસના સમયે વૈષ્ણવો શ્રોતાઓ
બરાબર વસુદેવ અને દેવકી મથુરાની અંદર જ્યાં થોડો સમય ગયો ને, હવે મહેલમાં રહે છે બંને જણા, અને જ્યાં દેવકીને પોતાનો દીકરો, પોતાનો લાલ જ્યાં યાદ આવ્યું, અને છત્રી પલંગની ઉપર બેઠા બેઠા યાદ કરવા લાગ્યા, મારો દીકરો કેવો હશે, કેવડો થયો હશે, યશોદાએ શું નામ પાડ્યા હશે, કેવો લાગતો હશે, મારા કોઈ ભાઈ દીકરો મારો આજ પારકે ઘેર મોટો થાય છે. હે વિધાતા, તે મને પાંખે ના આપી કે હું ઉડીને મારા દીકરાને જોઈને પાછી આવતી રહું. આમ એકલા એકલા રડતા રડતા યાદ કરતા 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 વિધાતાને અને પોતાની જાતને ધિકાર કરતા કરતા એ દેવકીજી રડવા લાગ્યા. રડતા રડતા કહે છે, કયા રે જન્મના પાપથી હું પુત્રનો પામી વિયોગ, જન્મદાતા હું અભાગણી. આમ જ્યાં રડતા રડતા પોતાની જાતને, મારા કયા જન્મનું પાપ કે દીકરો મારો ને પારકે ઘેર બીજાને ઘેર મોટો, જન્મતાની સાથે જ એને માનો ખોડો મૂકવો પડ્યો. આમ જ્યાં રડવા લાગ્યા અને યાદ કરતા 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 મૂર્છા આવી ગઈ, ઢળી પડ્યા. વસુદેવજી આવ્યા, જલ છાંટ્યું, નિર્મૂર્છિત કર્યા અને જગાડ્યા. દેવી, વિલાપ શું કામ કરો છો? અને એ જ પોતાના પતિની પાસે, વસુદેવજીની પાસે કહે, સ્વામીનાથ, મારા જીવનની ગાથા તો જુઓ. એક સંતાન બચ્યું, આટલા દીકરા તો મારા કંસે મારી નાખ્યા. જે છે એને હું જોઈ નથી શકતી, એને હું રમાડી શકતી નથી. વાત્સલ્ય માં છે ને, જ્યાં આમ કહે અને પોતાના પતિને મનની અંદર રહેલું પોતાના પુત્ર પ્રત્યેનો જે પોતાનો મમત્વ ભાવ પ્રગટ કરીને કહે, તમે ગમે તે કરો પણ બસ મને મારા દીકરાના સમાચાર મળે ને, આવું કંઈક કરો. જ્યાં વાત કરી એટલે વસુદેવજી પોતાના કુલ પુરોહિત, પોતાના ગોરબાપા બ્રાહ્મણ દેવ ગર્ગાચાર્ય મહારાજને, ગર્ગાચાર્યને બોલાવ્યા. ગુરુદેવ, પ્રભુ, આપ તો અમારા ગુરુ સમાન છો, આપ અમારા ગુરુ જ છો. ગુરુની આગળ પડદો ન હોય. અમારા જીવનની ગુપ્તમાં ગુપ્ત ચર્ચા વાત આપને કહીએ છીએ. ગુરુદેવ, આપના શરણે વિનંતી કરતા કહીએ, નંદરાય અને યશોદાજીને ત્યાં જે બંને છૈયા, બંને છોરા છે ને, એ બેઉ અમારા જ છે. શ્રાવણ વદ અષ્ટમીના મધ્યરાત્રિમાં હું જ મારા હાથે ત્યાં છોડી આવેલો, પણ કંસના ભયને કારણે ગુરુદેવ આપ ત્યાં પધારો. એ બંને બાળકોના નામ ન પડ્યા હોય તો નામ પાડવાના બાને જાઓ અને ગમે તેમ કરી અને અમને અમારા દીકરાઓના સમાચાર મળે ને, એવું કંઈક કરો પ્રભુ. જામ વિનંતી કરી ગર્ગાચાર્ય મહારાજ પણ સમજે છે કે અરે વાહ વાહ, આ તો એક પંથ દો કાજ. તમને સમાચાર થશે, મને દર્શન ઝાંખી થશે. અને ગર્ગાચાર્ય મહારાજ એક દિવસના સમયે શ્રીમદ ગોકુલ આવે છે. 8મા અધ્યાયની અંદર પ્રભુના નામકરણ સંસ્કારની વિધિ બતાવી છે. દશમ સ્કંદના પૂર્વાર્ધના 8મા અધ્યાયમાં શુકદેવજી મહારાજ વર્ણન કરે છે કે સાંભળ રાજા. શ્રી શુક ઉવાચ ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપામ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગાચાર્ય મહારાજ એક દિવસના સમયે જ્યાં નંદરાયને ત્યાં પધાર્યા, નંદ બાબાએ ઊંચા આસનમાં પધરાવ્યા, પંચામૃત પાયા, વિનમ્ર ભાવે નમસ્કાર સ્તુતિ વંદના કરતા કહે, આજે અમારા જીવનના ધન્ય ભાગ છે કે આપ જેવા પુણ્યશાળી ભૂદેવ અમારા દ્વારે પધાર્યા. મહારાજ આજ્ઞા કરો. બેઉ ભૈયા ગૌર અને શ્યામ વર્ણના બંને છોરા છૈયા. જો વ્રજભાષાના બધા શબ્દ છે, આપણે પેલું ધોડ છે ને, છૈયા નંદના રે, એમાં છૈયા શબ્દ છે. છૈયા નંદના રે વાલા વ્રજના રે મારી
ચુંદડીનો ચોર એ ચુંદડીનો ચોર મારી પાંભડીનો ચોર છૈયા નંદના રે હે વાલા વ્રજના રે મારી ચુંદલડીનો ચોર લાખ ટકાની ચુંદડી મારી છેડે જા જાતાર લાખ ટકાની એ છૈયા મૂળ એ શબ્દથી આપણે આગળ ગયા છૈયા છોરા આ બધા વ્રજ ભાષાના શબ્દ છે તો બંને રીંગણ લીલા એટલે કે ચાર પગે ચાલી રહ્યા છે આમ જ બંનેને ખેલતા બે ભાઈઓને એક ગૌર વર્ણનું બાળક છે એક શ્યામ વર્ણનું બાળક છે આમ જ્યાં ખેલતા જોયા એટલે પૂછે છે ગર્ગાચાર્ય મહારાજ ઊંચા આસનને ઉપર બેઠા બેઠા અરે નંદરાય આ બંને બાળકો આ છૈયા બંને છોરા કેવડા થયા નંદ બાવા કહે કે મહારાજ એ તો કઈ ખબર નથી તો આ બંને બાળકોના કઈ નામકરણ કર્યા છે નામ પાડ્યા છે તો કે ના અમે તો કનવો કાનો એવું ગમે ત્યારે લાલો આવા બધા જો છોકરું નાનું હોય ને એટલા બધા હુલામણા નામ હોય એટલા બધા હોય આમ નક્કી ન કરી શકીએ એટલે તો કે નહીં બાળકનો જન્મ થાય જો આપણી ભારતીય સભ્યતાની અંદર જેમ માતાઓ બહેનોના જે 16 શ્રૃંગાર બતાવ્યા છે ને એમ જ 16 સંસ્કાર પણ આપણા ધર્મ જગત દ્વારા મને ને તમને સંસ્કૃતિ દ્વારા વાંચવા સાંભળવા એ મળે છે જેમ 16 શ્રૃંગાર એમ જ સામે 16 સંસ્કાર બતાવ્યા છે ગર્ભાધાન સંસ્કારથી લઈ અને છેલ્લે ચિતાની ઉપર જીવ ચડે ત્યાં સુધીની અંદર જીવને 16 સંસ્કાર કરવામાં આવે છે જેમાંનું નામકરણ પણ એક સંસ્કાર છે ગર્ભાધાન પણ એક સંસ્કાર છે અરે બાળક જમતા અન્નપ્રાશન અન્ન પહેલી વખત બાળકના ઉદરની અંદર જાય એમનો પણ એક સંસ્કાર બતાવ્યો અરે બાળક ખાલી આમ પડખું ફરતા શીખે ને તો પણ કરવટ બદલતા શીખે તો પણ એમનો એક સંસ્કાર બતાવ્યો છે અરે એ બાળકનો વિવાહ સંસ્કાર આમ ઘણા જ બધા સંસ્કારના એક ક્રમ છે એમાંનો એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર જામ કહ્યું ત્યારે કહે મહારાજ અમારા ગોર બાપા એટલે અમારા પંડિતજી અમારા ભૂદેવ અમારા કુલ ગોરને તો ક્યાં પોતાના નિત્ય કર્મ કરવામાંથી સમય જ મળે છે તે એ યજમાન વૃત્તિ કરવા આવે હવે ગર્ગાચાર્ય મહારાજ વસુદેવજી અને દેવકીજીના એટલે ક્ષત્રિયોના કુલ ગોર છે હવે નંદરાયજી તો જાતના આહિર છે અહિર છે તો એમના કુલગોર એમના પુરોહિત કોણ તો એમના પુરોહિત એમના ગોર બાપા એમનું નામ છે શાંડિલ્ય મહારાજ શાંડિલ્યજી એમના ગૌર છે હવે એમનો નિયમ એવો હતો એ એવી વૃત્તિથી પોતાનું જીવન વ્યાપન કરતા આપણે વાંચીએ ને એમ થઈ કેવું શાંડિલ્ય મહારાજ પોતાનું જીવન જીવી ગયા ક્યારેય કોઈ યજમાનને ત્યાં કોઈ કાર્ય કરવા જવાનું જ નહીં કોઈની પાસે કંઈ માંગવાનું જ નહીં અને કેવલ સતત પોતાના એ ભગવદ ભજનની અંદર પોતાના નિત્ય કર્મની અંદર એટલા બધા રહેતા કે જેની પાસે સમય જ ન રહેતો અને જ્યારે 4, 5, 7, 8, 10 દિવસે અથવા મહિને 2 મહિને જ્યારે સમય મળે પછી એ યજમાનના ખેતરોની અંદર જ્યારે બધું જ ધાન પાકી ગયું હોય અને એ ખેડૂ બધું જ ધાન એકત્રિત કરી અને પોતાને ઘરે લઈ જાય અને પછી એ ખેતરની અંદર વિખેરાયેલા દાણાઓ હોય અને જેમ એ દાણાઓ એક પછી એક ચકલાઓ આવે પક્ષીઓ આવે અને જે એક ખેતરમાંથી જે ચણતા હોય એમ શાંડિલ્ય મહારાજ એ બધા જ કણને ભેગું કરી એ ધાન્યને કોઈ વિખેરાયેલો બાજરાનો ડુંડું હોય કોઈ ઘઉંની ડુંડી હોય કોઈ પડેલી હોય એ બધું જ ધાન્ય ભેગું કરી ઘરે લાવી સાફ કરી દળી અને પછી પ્રભુને ભોગ લગાવી અને પ્રસાદના રૂપની અંદર પોતાનું જીવન વ્યાપન કરતા આ શાંડિલ્ય મહારાજ છે આને કહેવાય સંતોષ આપણે તો આજ હાથ પેઢીનું ભેગું કરીએ કેટલા લોકર જુદા હોય ને કેટલા ખાતા જુદા હોય નહીં મધ્યાને બપોરે મને ને તમને પ્રભુ કૃપાથી પ્રસાદ મળી જાય ને તો સાંજની ચિંતા કરવાની નથી હો પણ ખબર નહીં ખેર મૂળ કથામાં જ ચાલવું છે આપણે એ જ 8મા અધ્યાયની અંદર ગર્ગાચાર્ય મહારાજ કહે છે તો નામકરણ તો સંસ્કાર સમયસર થઈ જ જવા જોઈએ
અને નંદરાયજી અને યશોદાજીએ કહ્યું કે મહારાજ આપ પણ ભૂદેવ છો, આપ પધાર્યા જ છો અમારે દ્વારે, તો આપના જ વરદ હસ્તે આપના જ શ્રી મુખેથી જો આ બંને ભાઈઓના નામકરણ થાય તો અમને પણ આજીવન યાદ રહે. આપ પધાર્યા હતા અને આપના દ્વારા નામ પાડવામાં આવેલા. ગર્ગાચાર્ય મહારાજે કીધું કે ભાઈ નંદરાય, નામકરણ સંસ્કાર જે વિધા છે, જે વિધિ છે એ ગુપ્ત છે. એટલે આપણે ગાયોની ગૌશાળામાં જઈએ અને ત્યાં કોઈ પણ ન રહે. એટલે હવે રોહિણીજી, યશોદાજી, નંદબાબા, ગર્ગાચાર્ય મહારાજ અને આ બંને છૈયા, બંને છોરા, બંને બાળકો એ બધાને સાથે પધરાવી અને એ પ્રકારની ગર્ગાચાર્ય મહારાજે આજ્ઞા કરી કે આમ ગાયો ફરતી ઊભી રહે અને મધ્ય ભાગમાં બધા બેસે, યજમાનો બધા નીચે બેઠા અને ગર્ગાચાર્ય મહારાજને ઊંચા આસને પધરાવ્યા અને ફરતી બધી જ ગાયોના એ ઘેરાવની વચ્ચે ગુપ્ત રીતે કોઈ અન્ય જોઈ ન જાય, દ્રષ્ટિ ન પડી જાય, આવા ભાવથી, ગોપ્ય ભાવથી સુંદર રીતે હવે નામકરણ સંસ્કારની એ ગર્ગાચાર્ય મહારાજ એ વિધિની શરૂઆત કરે છે. અને ગર્ગાચાર્ય મહારાજે ગર્ગ ઉવાચ, આમ પોતાના હસ્તની ઉંગલી નિર્દેશ કરી હવે કેવી રીતે બેઠેલા છે. યશોદાજીના ખોડાની અંદર મોટો છૈયો સોડાવવામાં આવ્યો છે અને રોહિણીજીના અંકની અંદર, ખોડાની અંદર એ નાનકડો દીકરાને સોડાવવામાં આવ્યો છે. બંનેને અરસપરસ સોડાવ્યા છે, પણ છતાંય ગર્ગાચાર્ય મહારાજ ઓળખી ગયા. એટલે સૌથી પહેલા વેલા મોટા બાળકનું નામકરણ સંસ્કાર કરતા કરતા ગર્ગાચાર્ય મહારાજ ઉંગલી નિર્દેશ કરતા બોલી રહ્યા છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુહુ. અયમ એટલે આ. હવે ઉલટા સુલટા બેઠેલા છે, પણ છતાંય ગર્ગાચાર્ય મહારાજે ઉંગલી નિર્દેશ કરી અને આંગળી બતાવતા કહે કે આ જે છૈયો છે, જે યશોદાજીના અંકની અંદર જ બેઠેલો છે, પણ એ સૌથી મોટો છે. એટલે અયમ. અને શું કહ્યું? અયમ હિ એટલે આ. રોહિણી એટલે આ રોહિણીનું સંતાન છે. ભલે યશોદાજીના ખોડામાં હોય, આ તો બધા જે સાથે રહેતા હોય તો અરસપરસ દેરાણી જેઠાણી, જેઠાણી દેરાણી, કેનું છોકરું કેની પાસે રમતું હોય ખબર ન પડે હોય. તો સંયુક્ત ફેમિલીમાં જે સાથે જોઈન્ટમાં સાથે રહ્યા હોય એને ખબર હોય. બાકી બધા એકલા એકલા રહેતા હોય, એનું છોકરું કોઈ પાસે જાય નહીં. કોક દીક બે કે ત્રીજાને જોવે તો જાય ને ચોથા પાસે. તો બધા સાથે હોય, કાકો ભત્રીજો ગમે ત્યાં છોકરા મોટા થઈ જાય ખબર ન પડે. ઈ ગમે એના હાથમાં આવ્યું હોય, ગમે એના ધબા ખાતું હોય, ઈ છોકરું જે મોટું થાય ને ઈ ગળાઈને બહાર નીકળે ને ઈ જોવા જેવું હોય. આ તો બધા હવે અત્યારનું તો બધું આપણે બહુ લૌકિક પ્રકારમાં જવું જ નથી, પણ છતાં પાછી મારી જાતને પાછી વાળી લઉં, ખેંચી લઉં, નથી જવું. પણ એટલે અહીંયા આમ ઉંગલી નિર્દેશ કરી અને કહે છે આ જે રોહિણીનો સંતાન છે કેવો છે? આખ્યાસ્યાતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુહુ. આ જોવાની અંદર જ આરામ આપવા વાળું છે, જેના દર્શન કરવા માત્રથી આપને આરામની પ્રાપ્તિ થાય. એટલે એમનું એક નામ પાડો, રામ. રામ અને યદુના પૃથક ભવાત સંકર્ષણાત. આ બધા જ યાદવોને મોટો થઈ અને એક સાથે એક જ તારની અંદર બધાને બાંધીને રાખશે. એટલે એક એમનું નામ પાડો સંકર્ષણ. બળની અંદર પૂરો છે, મોટો થઈ અને બળવાન બનશે, એટલે એક નામ પાડો બલરામ. આમ આકૃતિ, ગુણ અને કર્મ પ્રમાણે એ બાળકોના નામ પાડવામાં આવતા. અત્યારે જે ક્રેઝમાં હું ને તમે મન ફાવે એવા એના મમ્મી પપ્પાને ગમે એવા આપણે જે નામ પાડીએ છીએ એ સાચી પરંપરા નથી, અને અર્થ વગરના નામ પાડીએ છીએ એ બિલકુલ સાચી પરંપરા નથી. બાળકનું નામ અર્થસભર હોવું જોઈએ, કાં ભગવાનના નામનું નામ હોવું જોઈએ, અથવા તો એ બાળકની અંદર રહેલા ગુણને પરખ કરી અને એ પ્રકારે એનું નામ હોવું જોઈએ. તો એ નામ સાર્થક કહેવાય. બાકી નામનો બીજું કોઈ કારણ નથી, પણ એ નામને એ વ્યક્તિ મેચ તો થવું જોઈએ ને.
આ પ્રકારે નામકરણનો આખો એ સંબંધ જોડાયેલો છે. અને જ્યાં બલભદ્ર દાઉ દાદા, હવે નામ પડ્યું રામ, બલરામ, સંકર્ષણ, બલભદ્ર, દાઉ એટલે મોટો. આમ નામકરણ પૂર્ણ થયા. હવે પ્રભુનો વારો આવે છે. આસન વર્ણાશ્રયો હાસ્ય ગૃહણાતો નો યુગમ તનુઃ શુક્લો રક્ત તથા પીત ઇદાની કૃષ્ણતામ ગતઃ. ગર્ગાચાર્ય મહારાજ ઠાકોરજીની સામે જોયું ને, ત્યાં તો એને એક નહીં અનેક રંગો, અનેક આભાવો, અનેક પ્રભાવો આમ દેખાણી. એટલે ગર્ગાચાર્ય મહારાજ એ બધા જ રંગ તરંગની અંદર ખોવાઈ ગયા. અને ગર્ગાચાર્યના મહારાજના મુખેથી કેટલા બધા શબ્દ સરી પડ્યા છે. આસન વર્ણાશ્રયો હાસ્ય ગૃહણાતો નો યુગમ તનુઃ શુક્લો રક્ત તથા પીત ઇદાની કૃષ્ણતામ ગતઃ. પ્રાગયમ વાસુદેવસ્ય ક્વચિત જાતસ્તવાત્મજઃ વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞઃ સાંપ્રચક્ષતે બહૂનિ સંતિ નામાની. શબ્દ બરાબર સાંભળજો. બહૂનિ સંતિ નામાની રૂપાણી ચ સુતાસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જન તાન્યહં વેદનો જન. આ શ્યામ વર્ણો, આ છોટો છોરો, આ છૈયો કેવો છે? આના તો અનેક વર્ણ છે, અનેક એના નામ છે, અનેક એ પરાક્રમ કરવાનો છે. અને હરેક વર્ણ પ્રમાણે એમના એ બધા જ ક્યારેક રક્ત, ક્યારેક પીત, ક્યારેક શુક્લ, ક્યારેક પણ ઈદાની, આ બાળકના બધા જ વર્ણ ફરતા રહે છે. એક સરખા વર્ણ રહેતા નથી. પણ અત્યારે આનો વર્ણ ચાલી રહ્યો છે કૃષ્ણ વર્ણ. કૃષ્ણ એટલે, જો કૃષ્ણ એટલે કાળા નહીં હો, ભગવાન કાળા નથી. ઈ કાળો છે પણ કામરગારો, નંદનો છે પણ નંદ દુલારો. ભગવાન શ્યામ વર્ણા છે. બધા જ રસ, બધા જ રંગ, બધા જ રૂપ એક પાત્રની અંદર આપણે ભેગા કરીએ અને એમાંથી જે પછી કલર ઉઠે, આ થોડો આર્ટ વિષય છે. જે આર્ટની સાથે જોડાયેલા હોય, જેનું હાર્ટ આર્ટની સાથે જોડાયેલું હશે એ જરા સમજી શકશે. આ એવો વિષય છે. એટલે બધા જ કલર એ આપણે સાથે કરીએ અને એમાંથી જે પછી જે રંગ ઉઠે, ઉડે અને એમાંથી જે આખું એક કલર પકડાય એને કહેવાય શ્યામ વર્ણ. કાળા નથી, બધા જ રસનું એમાં મિશ્રણ છે. ક્યારેક રક્ત હે, ક્યારેક શુક્લ છે એટલે સફેદ છે, ક્યારેક ગૌર છે, ક્યારેક શ્યામ છે, ક્યારેક પીત છે એટલે પીળું છે. આમ બધા જ પ્રભુની અંદર એટલે બહુની સંતિ નામાની. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે આના તો ઘણાય નામ છે. સાવ ગર્ગાચાર્ય મહારાજે ઠાકોરજીની સામે જોયું ને એટલે મનની અંદર ભાવના થઈ કે હે મારા વાલા, શું હું નામ પાડવાનો હતો, પણ હવે બ્રાહ્મણ બનાવ્યો એટલે મારી ફરજ અદા કરું. બાકી તો હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, મથુરામાં મોહન તું. ભગવાનના અનેક નામ છે, પણ અનેક ગુણ છે અને અનેક એના કર્મ છે. ભગવાનના ઘણા જ નામ છે.
અને એ જ પ્રકારે પ્રભુના નામ પાડ્યા. પણ અત્યારે ઈદાની અત્યારે આનો કૃષ્ણ વર્ણ છે એટલે કૃષ્ણ નામ રાખો. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે મારી ને તમારી ચિત્ત વૃત્તિને પોતાની તરફ આકર્ષિત કરે છે એનું નામ જ કૃષ્ણ. એટલે તો પ્રભુનું નામ છે ચિત્ત ચોર, માખણ ચોર. ભગવાન ચોર છે. શેના ચોર છે? મારા ને તમારા ચિત્તના. એટલે તો પેલી સખી ગાય છે ને, ફૂલડા વીણવા ગઈ તી વનમાં, ન દીઠો નવલ કિશોર, ન દીઠો નવલ કિશોર, બેની મારો નંદ કુંવર ચિત્ત ચોર. ચિત્ત ચોર કેટલા સુંદર સુંદર મજાના એ આપણે એ બધા જ આમ એક એક નામ પ્રમાણે એક એક ગુણ પ્રમાણે પ્રભુની એક એક લીલામાં એક એક બધા કીર્તનો એક એક ગીતો છે. આમ યાદ કરીએ ને, ખાલી ગીત ઉપર ખાલી કીર્તન ઉપર કથા કીર્તન કથા કરવી હોય તો થઈ શકે. એટલું સાહિત્ય બિરાજે છે વૈષ્ણવો, એટલું સાહિત્ય બિરાજે. જો મને ને તમને મોબાઈલ માંથી ટીવી માંથી ટાઈમ મળે તો એ મહત્વનું છે. એટલું સાહિત્ય, એટલા પુસ્તકો, એટલું જો મારી ને તમારી રુચિ હોય ને, આ તો આપણે હાવ એક જ જગ્યાએ ધોઈડા રાખીએ એટલે થોડી થોડી થાકી ગયા છે. બાકી સુંદર પ્રભુની લીલા એટલા એ જ છે ને. પેલું ઠાકોરજીની થાળી ખાલી આમ પ્રભુની એક જ. આવો થોડું આપણે પછી આપણે આગળ આગળ ચાલીએ, થોડું સાંભળીને આગળ. લઈ ગયા વનમાળી, ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી, ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી. વનમાળી તો રાધે છે, પાર્વતી તો પીરસે છે. વનમાળી તો રાધે છે, પાર્વતી તો પીરસે છે. પાર્વતી તો પીરસે છે. ઠાકોરજી જમાડે છે, વાલા વૈષ્ણવ જમે છે. ઠાકોરજી જમાડે છે, વાલા વૈષ્ણવ જમે છે. ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી, 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 લઈ ગયા વનમાળી. એક એક પ્રભુની ક્રિયા, એક એક કલાપ, એક એક લીલાની અંદર ખાલી આપણે અદ્ભુત સાહિત્ય મારીને તમારી પાસે ભરપૂર પ્રમાણની અંદર પડેલું છે. એક એક ધોડ, એક એક પદ, એક એક કીર્તન. ભાગવતજીના જેમ 18,000 શ્લોકો છે ને, એટલા જ એ સામા પાછા કીર્તનો છે. હો, આપણા અષ્ટ સખાઓએ જે બધા કીર્તનો ગાયા છે ને, એક એક શ્લોકે શ્લોકે કીર્તનો ભરેલા છે. અરે 1.25 લાખ પદ તો શ્રી સુરદાસજીના છે. સુરદાસજીએ પોતાના જીવનની અંદર એવી નેમ લીધેલી. સુરદાસ મૂળ તો મર્યાદાની અંદર મર્યાદા ભક્ત હતા, અને એ જ જ્યાં વલ્લભ પ્રભુના શરણે ગયા અને ખ્યાલ આવ્યો કે ઓ, અને નહીતર તો એ તો મર્યાદાની અંદર જ્ઞાનની બધી વાતો કરવા વાળા મોસમ કોન કુટિલ ખલકામી. વલ્લભ પ્રભુએ સામ્યું કે દેવી જીવ છે, પણ હજી એને પોતાની જાતનું સ્વરૂપ ભાન થયું નથી. એને કહ્યું, વલ્લભ પ્રભુએ આજ્ઞા કરી, સુર હો કે કાહે કો દિધ્યા તો હો સુર.
આમ સુરવીર બની અને તમે આવી નવાલી વાતો કરો કે મારા જેવો કોઈ ખલ નથી, મારા જેવો કોઈ કુટિલ નથી, મારા જેવો કોઈ કામી નથી, શું આમ બોલવાથી કઈ થાય? જો સમજજો, આ લીલા ભાવનાની જ મહત્વ છે હો, જ્ઞાનની કોઈ કિંમત નથી. ઠાકોરજીના પ્રભુના હું ને તમે ગુણાનુવાદ ગાઈએ, પ્રભુના નિત નેવા એ ઉત્સવ મનાવીએ, એ પ્રભુની ભગવદમય આપણે રહીએ ને, એ જ બધું છે. અને જ્યાં પ્રભુ બિરાજતા હોય ને પછી મારે ને તમારે ક્યાંય બીજે વડિયું કાઢવાની જરૂર નથી, પછી તીર્થ યાત્રા કરવા કે એ આ મારે ને તમારે કોઈ પણ જગ્યાએ એ વ્રજની અંદર જવાની પણ જરૂર નથી. જો પ્રભુ બિરાજતા હોય ને મારો ને તમારો અનન્ય ભાવ હોય તો સાવધાન, હું બરાબર મારી સાવધાની પૂર્વક અને જાગૃતિ પૂર્વક કહી રહ્યો છું. સમજવામાં જો તમે જરા પણ ભૂલ કરી જાવ તો જવાબદારી તમારી. ગોરબાપા શું કરે? પરણાવી દીએ, ઘેરે ઝઘડો તમારા ભાઈ, અમારે તો ખાલી ફેરા ફેરવવા, બસ ત્યાં સુધીની જવાબદારી છે. કહેવાનો મતલબ એક એક એ સાહિત્યની અંદર મારે ને તમારે જો જોતું હોય, સમજવું હોય તો ઘણું જ બધું અદ્ભુત બધા રસો એ છે. આ તો આપણે પ્રભુની લીલા ભાવના છે. કાલની હજી એક વાત મારી પાસે આવેલી રહી ગઈ છે, જે અધૂર રહી ગયું છે. એક આપણા કુટુંબ પરિવારમાંથી જ કહેવામાં આવ્યું કે મહારાજ તમે ઓલું જરા સ્પર્શ કરીને પાછા નીકળી ગયા, તમે પૂરું ન કર્યું. એમની ઈચ્છા હતી કે તમે અમને શ્રવણ ન કરાવ્યું. આમ એકાગ્ર ચિત્તે એ દત્ત ચિત્તે સાંભળી રહેલા હતા. હવે મારું કઈ ખ્યાલ નહીં, મેં તો એક આમ સિદ્ધાંતમાંથી પછી બીજા જો વક્તા હોય ને, ખરેખર તમને લોકોને કેવી મજા શ્રોતા થવામાં છે. અહીંયા તો બહુ અમારે સાવધાન રહેવું પડે. તમારે કઈ ચિંતા, સાંભળતા સાંભળતા ઈચ્છા થઈ તો સૂઈ જાવ. મારે સુવાય, તમને એમ થાય કે હવે નથી મજા આવતી તો મેં ઊભા થઈને આટોય મારી આવું, મારે જવાય. એટલે મજા શ્રોતા થવામાં છે, વક્તા થવામાં નથી. તમને એમ થાય કે હવે આમ બેઠા બેઠા મજા નથી આવતી તો તમે લાંબા ટૂંકા પગે કરો, આમ મારે કરાય. એટલે મજા શ્રોતા, એટલે હું તો ખાલી આનંદ કરાવું એવું કઈ નથી. પણ એ બહુ એકાગ્રતા પૂર્વક કાલની નંદ મહોત્સવ પહેલાની પૂર્વ ભૂમિકાની અંદર જ્યારે થોડો વીર રસ આવ્યો અને એ વીર રસની અંદર થોડી દેશની, પ્રેમની, બલિદાનની, ત્યાગની, સમર્પણની જ્યારે મેં ભાવનાની વાત કરી તો એ સમય દરમિયાન આપણા જ પરિવારના એક એ જે સદસ્ય રાજભાઈ એમ સાંભળી રહેલા હતા અને એકાગ્રતા પૂર્વક. હવે એમાં મેં પાછો એક પેલો સોર રસ, વીર રસનો પેલો દાખલો આપ્યો અને જ્યાં હું થોડો આમ ગાયું અને પછી મેં છોડી દીધું. આજે પણ હું જરા સ્પર્શ કરીને પછી તો આપણે ત્યાંથી સાંભળવાનું છે. ધડ ધીંગાણે જેના માથા મહાણે એવા એ પાડિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી, એમની ઈચ્છા છે સાંભળવાની, એમના માટે. આવો આવો. વિપુલભાઈ આપજો.
ઘૂમતી ખેવયા જમુનાજીના આરે નીર ગંગા મનથી નાવું. એ નમતી સાંજે કોઈ નમણી વિજોગણના નમતી સાંજે કોઈ નમણી વિજોગણના ટીપા છોડે રે નવો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આમાં ભેગું રમાશે હો, તમારે રમવું હોય તો રમી લો, પછી મોકો મળે ન મળે આમાં રમાઈ જશે ભેગું. સોનાના થાળ અને છપ્પન ટકે વાલ્યા ભગતો રે મૂકી કે ખાઓ. સોનાના થાળ અને છપ્પન ટકે વાલ્યા ભગતો રે મૂકી કે પીધો કસુમીનો રંગ. ઓ રાજ્ય મેં પીધો કસુમીનો રંગ. તનનીના હૈયામાં ઓઢલતા પીધો કસુમીનો રંગ. ઓ રાજ્ય મેં પીધો કસુમીનો રંગ. એના ડોળાના વળકેની તારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. દુનિયાના વીરોના લીલા વલનામોમાં ભબક્યો કસુંબીનો રંગ. ઓ રાજ્ય ભબક્યો કસુંબીનો રંગ. કોઈ વાસાગરની પારાએ સ્વાધીનતા કબરોમાં ફેંક્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અંબર ગાજે ને મેઘડંબર ગાજે. ઓ અંબર ગાજે ને મેઘડંબર ગાજે. અષાઢી સાંજના અંબર ગાજે. ઓ અષાઢી સાંજના અંબર ગાજે. અંબર ગાજે ને મેઘડંબર ગાજે. ઓ અંબર ગાજે ને મેઘડંબર ગાજે. અષાઢી હાજના અંબર ગાજે. ઓ અષાઢી સાંજના અંબર ગાજે. ગરવા ગોવાળિયાના, ઓ ગરવા ગોવાળિયાના પાવા વાગે. ગરવા ગોવાળિયાના પાવા વાગે. એ પાવા વાગે ને હુંતી ગોપીઓ જાગે. ઓહો પાવા વાગે ને હુંતી ગોપીઓ જાગે. અષાઢી સાંજના અંબર ગાજે. હો અષાઢી સાંજના અંબર ગાજે. માટેલા મોરલાના ટૌકા બોલે. માટેલા મોરલાના ટૌકા બોલે. હે ટૌકા બોલે ને ધીરી ઢેલડ બોલે. હે ટૌકા
ટહુકા બોલે ને દીદી ખેલડ બોલે હરી હાજના અંબર ગાજે હે અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે હો અષાઢી સાંજના અંબર ગાજે હરિ તારા નામ છે હજાર કિયા નામ લખવી ગંગોત્રી હરિ તારા નામ છે હજાર કિયા નામ લક્ષ્મી કંકોત્રી રોજ રોજ બદલે મુકામ કિયા નામ લખવી ગંગોત્રી રોજ રોજ બદલે મુકામ કિયા નામ લખવી કંકોત્રી કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નટકનો કિશોર કિયા નામ લખવી ગંગોત્રી હરિ તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોત્રી રોજ રોજ બદલે મુકામ કિયા નામ લખવી ગંગોત્રી કૃષ્ણ કહે મને કોને બોલાવ્યો ને હું ના આવ્યો કૃષ્ણ કહે મને કોને બોલાવ્યો કોને બોલાવ્યો ને હું ના આવ્યો કૃષ્ણ કહે મને કોને બોલાવ્યો ને હું ના આવ્યો કૃષ્ણ મને કોને બોલાવ્યો કોને બોલાવ્યો ને હું ના આવ્યો જુનાગઢમાં નરસિંહે બોલાવ્યો જુનાગઢમાં નરસિંહે બોલાવ્યો નાગરી ના તેજ મારવાને આવ્યો કોને બોલાવ્યો ને હું ના આવ્યો કૃષ્ણ કહે મને કોને બોલાવ્યો ને હું ના આવ્યો એવા વાયાને વાદળો વાટા એવા વાયાને વાદળ ઉમટ્યા વાયાને વાદળો વાટા એવા વાયાને વાદળ ઉમટ્યા એવા વાયાને વાદળ ઉમટ્યા એ તમે મળવા તે નાવો શા માટે એવા વાયાને વાદળ ઉમટ્યા આલા લીલા વાદળિયા રે વધાવો એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાહણી રે લોલ આલા લીલા વાદળિયા રે વધાવો
ઘન ગીરા તવે તારા ખરા ગુણ રાહુલ ગરાર ગરાર ગન ઘોર ગાજર જીર ગરાર ગરાર ગન ઘોર ગાજર જીર ગરાર ગરાર ગન ઘોર ગાજે ઘોર ઘોર ગિરિરાજ ગરણી सुखदेव जी महाराज भगवती भागीरथी श्री गंगा जी ना किनारा ऊपर महान भागवत भक्त एवा परीक्षित महाराजनी આગળ શ્રીમદ ભાગવતજીના દશમઃ સ્કંદ નિરોધ લીલાની કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. કથાના ક્રમની અંદર આપણે કથા શ્રવણ કરી રહેલા હતા. ગર્ગાચાર્ય મહારાજ દ્વારા સુંદર મજાના નામકરણ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા અને ગર્ગાચાર્ય મહારાજ જ્યાં મથુરા જવા માટે તૈયાર થયા, યશોદાજીએ કીધું કે નહીં મહારાજ, આજ તો આપ અમારે ઘરે મહેમાન થઈને પધાર્યા છો અને મારા દીકરાઓના નામ પાડ્યા અને ગોરબાપા કઈ ભૂખા જાય એમ હાલે. મારા લાલાના હામ ગર્ગાચાર્યએ શું કીધું? અરે યશોદા, હમણાં જ હું મથુરા ક્યાં છેટું છે, ગોકુલ અને મથુરા આ કાંઠે ગોકુલ ને પેલા કાંઠે મથુરા, ખાલી વચ્ચે જમનાજી જ છે. આપણે ગાઈએ ને આ કાંઠે જમના વાળા અને વચમાં છે ગોકુળિયું ગામ. હારે વાલા છે ને. ફરી પાછું કડીએ કડીએ નવું કીર્તન યાદ આવશે. એટલે જ્યાં કહ્યું ત્યારે કે નહીં, અમારે ઘરે ભોજન લીધા વગર ન જવાય. આપ જેવા પુણ્ય શ્લોકી ભૂદેવ અને કહ્યું કે માં ભોજન બરાબર, પણ હવે હું તો સ્વયં પાકી. જો પેલાના બ્રાહ્મણો છે ને સ્વધર્મની અંદર રહેતા, અમારા જેવા નહોતા. આમંત્રણ મળ્યું નથી ને હાલો સીધી પલાઠી વાળે. નહીં, હું સ્વયં પાકી એટલે મારે તમારું બનાવેલું ન ચાલે. હું સ્વયં પોતે પોતા મારા હાથે હું રસોઈ એ સિદ્ધ કરું, એ ભોગ સામગ્રી બનાવું, પ્રભુને ધરું અને પછી જ હું લઉં. કઈ વાંધો નહીં મહારાજ, આપને આનંદ ભવનનો એક કક્ષ આપના માટે જ છે. આપ બિરાજો, આપને સીધું સામગ્રી બધી જ ધરાવું. આપ કહો તે એ બધું લાવી આપીએ. આમ જ્યાં કહેવામાં આવ્યું અને એ જ ગર્ગાચાર્ય મહારાજ એક કક્ષની અંદર, એક ભવનની અંદર સ્વયં સૌથી પહેલા યમુનાજીને કિનારે અપરશ કરી અને જ્યાં આવ્યા, સામગ્રી સિદ્ધ કરી અને એક બ્રાહ્મણના નાતે અને વેદના નાતે, જો ક્રમ તો સાચો એવો છે કે મારા તમારા ઘરની અંદર ભોજન પહેલા તો ભોજન કેટલું બનાવવાનું છે અને કેવું બનાવવાનું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. માનો કે બે જ વ્યક્તિ રહેતા હોય પતિ પત્ની, તો પણ એમને 2+5 મુઠ્ઠી છે ને આમ મૂકવાની છે કુકરમાં. ખાલી આમ 2 જણા હૂતો હૂતી પૂરતું જ નથી રાંધવાનું. અતીતનું, અભ્યાગતનું, કૌરવ વિયાણી, આમાં બધા એ ગૌગ્રાસ, શ્વાન ભાગ, આમ બધાનું ભોજન બનાવવાનું છે અને એ બધા ભાગ કાઢવાના છે અને પછી આપણે પ્રભુને ધરી અને પછી પ્રસાદ લેવાનો છે. આમ સાચો ક્રમ છે. અને સ્પષ્ટ ભગવદ ગીતાની અંદર બતાવ્યું છે, યજ્ઞ શિષ્ટ શિનઃ સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. સ્વયં દ્વારકાધીશ એવું કહે, અર્જુન, જે સાધુ પુરુષ યજ્ઞથી વધેરું શેષ અવશેષ જે પ્રસાદ ગ્રહણ કરે છે એ ભોજન છે, એ પ્રસાદ છે. પણ કેવલ અને કેવલ પોતાના જ માટે રસોઈ કરી અને જે જમે છે એ શું કરે છે તો કે ઈ પાપ ખાય. આવું સ્પષ્ટ ગીતાજીમાં લખેલું છે. શ્રી રામચરિત માનસની અંદર પણ જગ પ્રસિદ્ધ ચોપાઈ છે, તુમે નિવેદિત ભોજન ધરના પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરના. જે પ્રભુને ધરી અને લે. તો ગર્ગાચાર્ય મહારાજે બધી જ સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરી. હવે જ્યાં 9 લાખ ધેનુ બાબા નંદ ઘેર દૂજે, જ્યાં દૂધની રેલમ છેલમ હોય ત્યાં કઈ પછી કઈ બાકી હોય, અને જ્યાં સુંદર સામગ્રી સિદ્ધ કરી અને ગર્ગાચાર્ય મહારાજ કહે, જમવા આવો જશોદાના જાયા, પડી હાંજ કોઈ કેમ ઘેરે ના આવ્યા. આમ પધારો. અમારે માતાઓ બહેનો ગાય ને, આરોગો ને નંદલાલ મારા
પ્રેમની થાળી મારે રે હાથે મેં તો બનાવી, ભાતો રે ભાતના ભોજન બનાવ્યા, વિધ વિધના પકવાન જડ રે જમનાની જારી ભરી લાવું, આચમન કરો મુરાર, લવિંગ સોપારી પાનના બિરલા મુખવાસ કરો ને મુરાર, આરોગો ને નંદલાલ મારા. પ્રેમની થાળી આમ ભગવાનને જ્યાં જમાડવા માટે, અને વેદની પણ પ્રણાલી પ્રમાણે અહીંયા જે વાણી પરિવારને જ પૂછીએ તો એમને તો હમણાં તાજું છે, રોજ પૂજા કરે ને ભાગવતજીની. આપણે આમ આમ કરાવે ને કે તમે આમ આડો હાથ રાખો, પછી આંખ બંધ કરો, કે ને રવિભાઈ એવું કરે કે નથી કરતા? તમે કરો છો કે નહીં? હા, તો સારું. પછી આમ કે ને પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા. આ શું છે? આ બધો પ્રકાર શું છે? એ પ્રભુને જમાડવાનો પ્રકાર છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જ્યારે પ્રભુ ભોગમાં બિરાજે તો એમાં પણ પાછો પડદો આવી જાય. જો બધી જ સામગ્રી પ્રભુને ધરાવી અને તુલસી પત્ર પધરાવીને હો, એમને નથી પ્રભુ આરોગતા. ગમે તે પ્રકારના મારણ તમારા એ 56 ભોગ હોય, પણ જ્યાં સુધી તુલસી સમર્પવા ન આવે ત્યાં સુધી પ્રભુ આરોગતા જ નથી. આજે જ મધ્યાહને અમારે ચર્ચા થતી હતી બહેનોની જોડે, તો એ તુલસી પધરાવાના છે. એમાં તુલસી પત્ર એ સામગ્રીની અંદર આવે, અને તુલસી દલ, દલ એટલે એક પત્રથી વધારે જે ડાળીની સાથે જોડાયેલા જે પત્તા છે જેને કહેવાય દલ, એ પ્રભુના ઠાકોરજીના શ્રી ચરણારવિંદની અંદર ધરવામાં આવે છે, પધરાવવામાં આવે છે. અને તુલસી પત્ર જે એક જ પત્તું એ કેવલ અને કેવલ પ્રભુની સામગ્રીમાં ધરવામાં આવે છે, ત્યારે જ પ્રભુ આરોગે છે. એ વૃંદાનું સ્વરૂપ છે. એ જાલંધરને મારવાને માટે પ્રભુએ જ્યારે વૃંદા નામની એ જે પતિવ્રતા સ્ત્રીને ભ્રષ્ટ કર્યા, પ્રભુ સ્વયં જાલંધરનું સ્વરૂપ ધારણ કરી અને વૃંદાનો સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાની સાથે જેનું પતિત્વ ભ્રષ્ટ થયું, અને વૃંદા રડતા રડતા કહે છે, મારા નાથ, આપ બ્રહ્મ ઉઠી અને મારું આ વ્રત તોડાવ્યું. પ્રભુ કહે, વૃંદા, આ તારું ધણી એ રાક્ષસપણાને પ્રાપ્ત થયેલું હતું, એને મારવું જરૂરી હતું, પણ આ તારા પતિવ્રતાના સતના પ્રતાપે એ મરતો ન હતો. ભગવાને એ હમણાં જ તુલસી વિવાહ ગયા ને કાલે, એ કથા આપણે આગલા દિવસોમાં જોકે શ્રવણ કરી ગયા, પણ જરા સ્પર્શ કરી અને આગળ ચાલુ તો એ વૃંદા જ તુલસી. અને એ વૃંદાને થયું કે મારા નાથ, આટલું મારું મન વચન કર્મથી હું મારા પતિત્વને, મારા સતિત્વને મેં સાચવીને રાખેલું, તમે મને ભ્રષ્ટ કરી. અને એ જ શ્રાપ આપ્યો વૃંદાએ કે જાઓ, પથ્થર બની જાઓ. એ જ શાલિગ્રામ થયા, અને એમના જ જે વિવાહ થાય છે એ તુલસી વિવાહ છે. તો એ પ્રભુએ કહ્યું કે વૃંદા, તું રડમાં જા, તારા વગર હું મારો નિત્ય રાજભોગની અંદર જ્યાં સુધી તુલસી પત્ર પધરાવવામાં નહીં આવે ત્યાં સુધી હું નહીં આરોગું. તો એ ક્રમ છે. તો એમાં પણ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પણ જ્યારે પ્રભુ ભોગમાં બિરાજે ને, તો પુષ્ટિ માર્ગનો તો ક્રમ એટલો બધો એ વિશાળ છે. એમાં તો બતાવ્યું કે ઓછામાં ઓછી 45 મિનિટ સુધી પ્રભુ ભોગમાં બિરાજે. આમ જલ્દી જલ્દી આમ ધરો ને આમ પાછું સરાવી લ્યો એમ ન ચાલે. અને પ્રભુ જ્યારે ભોગમાં બિરાજે ને એટલે બધાએ બહાર નીકળી જવું પડે, ટેરો આવી જાય, એકલા પ્રભુ બિરાજે છે ને. પેલો પ્રસંગ શ્રીજી બાવા જ્યાં ભોજનમાં પધાર્યા અને વલ્લભ પ્રભુએ આજ્ઞા કરી, રામદાસ નામના વૈષ્ણવ, અને રામદાસને આજ્ઞા કરી કે જો પ્રભુ ભોગમાં બિરાજે છે એટલે શ્રીજી બાવા ભોગ આરોગી રહ્યા છે, પણ તું બાજુમાં ઊભો ઊભો પંખો એટલે સેવા કરજે. ત્યાં નથી હો, નાથ દ્વારા જજો તમે, ત્યાં અહીંયા ફફડાટી બોલાવ્યા પંખા, ત્યાં ઓલા હજી જ છે દોરી વાળા. આજની તારીખે 24 કલાક ત્યાં વ્યક્તિઓની એ ડ્યુટી બદલે, પણ પેલા એ જ કપડાના પંખા છે. તો એ જ પ્રકારે જ્યાં એને કહ્યું રામદાસ નામના વૈષ્ણવ કે શ્રીજી બાબા ભોગમાં બિરાજે છે, પણ યાદ રાખજે, આંખ બંધ રાખજે, તારી દ્રષ્ટિ નહીં કરતો, નહીતર અસમર્પિત અર્ધભુક્ત થઈ જાય મનુષ્યની દ્રષ્ટિ પડતાની સાથે. એટલે તો એ ગુપ્ત રીતે રાખવામાં આવે, વસ્ત્ર ઢાંકીને સામગ્રી ધરવામાં આવે છે, દ્રષ્ટિ ન પડવી જોઈએ. જ્યાં આમ અને શ્રીજી બાબા પણ ભોજન આરોગતા આરોગતા કહે, રામદાસ જો તો ખરા કેટલી સુંદર સુંદર સામગ્રી છે. રામદાસજી બાજુમાં ઉભા ઉભા પંખો કરે, જો સમજો, આમ પંખો કરી રહ્યા હે શ્રીજી બાબાને. શ્રીજી બાબાએ કહ્યું કે રામદાસ જરા આંખ તો ખોલ, કેવી કૃપા હશે વૈષ્ણવ ઉપર. શ્રીજી બાબા સ્વયં સામે ચાલીને જેને બોલાવે છે. રામદાસે શું કહ્યું, બાબા આપ ભોજન આરોગો,
પ્રભુ હું આંખ નહીં ખોલું. અરે રામદાસ આંખ તો ખોલ, જોતો ખરા કેવી સામગ્રી છે, કેવો સુંદર મજાની બધી વાનગીઓ ધરાવેલી છે. શ્રીજી બાબા ધરાડ એમને આજ્ઞા કરે, તું ખોલ ખોલ. આંખ નહીં ખોલું બાબા, હું આપને સેવા જ કરીશ. અરે ખોલ. સ્વયં પોતે પોતાના હાથે ટૂંક લઈ અને રામદાસના મુખ સુધી શ્રીજી બાબા લઈ જાય છે, પણ રામદાસ નહીં. શ્રીજી બાબા આરોગતા આરોગતા કહે, રામદાસ હું તારી ફરિયાદ કરીશું, વલ્લભ પ્રભુને ફરિયાદ કરીશું, વલ્લભને કહીશ તું આંખ કેમ નથી ખોલતો, મારી આજ્ઞા છે. શું રામદાસે જવાબ આપ્યો સાંભળજો. બાબા આપની આજ્ઞા ભલે હોય, હું આપની આજ્ઞા નહીં માનું. કેમ? મને આપના સુધી પહોંચાડ્યો કેને? મારા ગુરુજી વલ્લભ પ્રભુએ. જ્યાં સુધી વલ્લભની આજ્ઞા નહીં થાય ત્યાં સુધી આંખ નહીં ખોલું. આ તો એ આખો કૃપાનો વિષય એ પણ જાણવા જેવું છે. 5 જો સમય મળે 252 અને 84 ભક્તો એવા એવા થઈ ગયા વૈષ્ણવો, જેના દ્વારા મારા અને તમારા જીવનની અંદર અત્યારે હું ને તમે એ અનુભૂતિ કરી શકીશું. એમનાથી મને ને તમને પ્રેરણા મળશે, કંઈ જાણવા મળશે કેવા ભક્તો થઈ ગયા અને કેવી પ્રભુની કૃપા હતી. અરે ગોવિંદ સ્વામી એટલે અષ્ટસખાના એક, જેની ઉપર શ્રીજી બાબા આમ ઘોડો બનાવી અને એની ઉપર ખેલતા અને આમ એવી સુંદર લીલા કરતા. હવે નહીતર ગોવિંદ સ્વામીની તમે સ્થિતિ જોવો ને વૈષ્ણવો, જેની પાઘડી બાંધવા માથા, પહેલા તો આમ માથા ખુલ્લા માથે ન રખડતા હો, એ તો હવે આપણે સુધરી ગયા. હાવ સુધરી તો ગયા, પણ ક્યાં ગયા એ જ ખબર નથી. આ ઉઘાડું માથું એટલે અપસકન ગણાય, આ ખુલ્લા માથે ન હોય. જોજો તમે દીકરીના જવતલ હોમમાં આવે ને, ગમે એવું ઝીણકું એવડું છોકરું હોય કે ગમે એવડો મોટો હોય, ટોપી પહેરાવે પેલા, પછી જવતલ હોમે. આ ઉઘાડ માથે એટલે વરરાજો ઉઘાડે માથે ન હાલે. નિયમ તો એવા બધા છે, પણ હવે અત્યારે આમાં કેટલું કેવું. એ ગોવિંદ સ્વામીની પાઘને જેની અંદર વૈષ્ણવો 16 ટુકડા, એક ટુકડો બીજો ત્રીજો આમ 16 ટુકડા સલાડે અને પછી પોતાનું માથું ઢંકાય, આટલી જેની સ્થિતિ સામાન્ય છે. અને એ જ ગોવિંદ સ્વામી એટલે શ્રીજી બાવાની જેની ઉપર કેવી કૃપા, એને ઘોડો બનાવીને ખેલતા. હાલ હાલ મારા ઘોડા હાલ ગોવિંદા, આટલી કૃપા. પણ જેના હૃદયના ભાવ વિશુદ્ધ હતા. આપણે તો બધા પદ પ્રતિષ્ઠા અને પૈસામાં અટવાઈ ગયા. જેના હાટું કિંમતીમાં કિંમતી અમૂલક મને ને તમને જે જીવન મળ્યું છે એને કેની માટે બરબાદ કરીએ? કાવડિયા વાહે, રૂપિયા વાહે, ઘર વાહે, પરિવાર પાછળ, એ બધું છે ના નહીં, પણ સૌથી મૂળ ધન જે છે એની પાછળ પુત્ર પરિવાર એ મુખ્ય મારું ને તમારું ધન છે. પ્રભુની શરણાગતિ મૂળ વિષયની અંદર આવું. એ જ ગર્ગાચાર્ય મહારાજ સ્વયં રસોઈ સિદ્ધ કરી અને જ્યાં આરોગવાને માટે પ્રભુને વિનંતી કરી. હવે ગર્ગાચાર્ય મહારાજની તો આંખ બંધ છે, એટલે ભીતર નંદ ભવનની અંદર યશોદાજીની પાસે ઠાકોરજી આમ રીંગણ લીલા કરતા 4 પગે પધાર્યા કે ચાલો ગોર બાપાનું આમંત્રણ છે, ઈ જ મને બોલાવે છે. એટલે પ્રભુ પધાર્યા તો ખરા, પણ બંને હાથે આરોગાવા લાગ્યા. બંને હાથે, જો મારે તમારે મેંડ રાખવાની, પ્રભુને મેંડ નથી, એટલે બંને હાથે જ્યાં આમ ચાલુ કર્યું પ્રભુ. અને ગર્ગાચાર્ય મહારાજની આંખ ખોલીને જોયું તો ઠાકોરજી તો બંને હાથે આરોગી રહ્યા છે, ભોજન લઈ રહ્યા છે. અને ગર્ગાચાર્ય મહારાજ, અરે યશોદારી, રજના જે ચોબા છે એને બોલવાની તમે આમ જોજો, ઊંચું બોલે, નીચું ન બોલે. આમ જય જમના મૈયા એટલે ઊંચેથી જ વાત કરે. અરે કીધું યશોદારી તેરો લાલા એ સબન જૂઠણ હે ભયો. આ બધું જ એટલે આ બધું અભડાઈ ગયું, આ બધું જૂઠણ થઈ ગયું, આ બધું મને તો આને લઈ જા. આમ જ્યાં કહ્યું. હવે યશોદાજી એટલે એક તો ભારે શરીર અને આમ થોડા બેઠી દડીના, એમની હાઈટ નથી યશોદાની, થોડા નીચા, એટલે આમ શ્વાસ ભરતા માન પહોંચ્યા. અને ઠાકોરજી જોયું તો પ્રભુ તો આરોગ્ય બંને હાથે ખેલી રહ્યા સુંદર રીતે. અને આમ જ્યાં યશોદાજી
વાંકા વળીને ઠાકોરજીને એક હાથે ચડીને જ્યાં પોતાની કાખમાં પધરાવીને કે બેટા લાલા આપણે ત્યાં ન જવાય, દીકરા એ બ્રાહ્મણ છે, આપણે અડી જાય તો એ અભડાઈ જાય, ન જવાય. આમ જ્યાં ઠાકોરજીને સમજાવે અને લઈ ગયા. યશોદાજી કીધું મહારાજ આ જોને એટલો બધો અમારો આ દીકરો આ છોકરો એટલો વાયડો છે અને હજી હાલતા નથી શીખો, પણ અમે પકડવા જઈએ હાથમાં જ નથી આવતું. એટલું 4 પગે પ્રભુ ચાલે પણ એટલા આમ દોડતા હોય. નાનું છોકરું હોય ને એને આમ પગ આવી જાય પછી પૂરું તાકાત નથી એની, માં તો પકડી જ ન હગે. નથી આપણે ચાલુ કથામાં ઓલા આ ટબુડિયું દેખાતી નથી, માન ક્યાંની ક્યાં પહોંચી જાય ત્યાં તો ઘડીકમાં તો બાળક છે ભાઈ, એને આપણે પહોંચી ન શકીએ એમ એ સ્ફૂર્તિ હોય. અને આપણે મને તમને થાક લાગે શું કામાં આપણે આમાં નોટેશન કરીએ છીએ. છોકરું આખો દી અડિયું કાઢે, જોજો એ નહીં થાકે. કેમ? કારણ કે એને સ્ટોર નથી કર્યું કે હું એટલું હાઈલું. આપણે તો 5 કામ કરીએ ને તો કે ઓહો આજ તો મેં કેટલું કામ કર્યું, પણ હું કામ યાદ રાખ્યું. તને થાક શેનો લાગ્યો? તે યાદ રાખ્યું એટલે રાખ્યું તને, બાકી ન લાગે. આ જ છે જો અવસ્થા છે, એ જ મારી ને તમારી મનની જે ભૂમિકા છે ને, જેને કારણે જ સુખ દુઃખના દ્વંદ્વમાંથી હું ને તમે છૂટી શકતા નથી. નહીતર હોશથી અને શોકથી હું ને તમે કોઈ પણ કાર્ય કરીશું, મને ને તમને થાક અરે દેહ ધર્મ નહીં લાગુ પડે. પણ આપણે આમાં બધું ભૈરા જ રાખીએ, આમાં ડિલીટ જ નથી કરતા. કંઈ આમાંથી કંઈક બધું કાઢી નખાય. કારણ વગરનો કચરો ભર્યો ને, આમ કીધું તું, તેમ કીધું તું, આમ કર્યું તું, આમ થયું તું, એ બધું કાઢો. સંભળાય ને? કારણ વગરનો કચરો રાખીને બેઠા. આમાં ભગવદ રસ, સેવા રસ, કથા રસ ભરવો છે, પણ મગન તો હોવો જોઈએ ને. જગ્યા ક્યાં? નહીં. જ્યાં ઠાકોરજીને યશોદાજી પધરાવી ગયા અને જ્યાં ક્ષમા માંગે છે, શું કહે? પણ યશોદાજીની સામે ગર્ગાચાર્ય મહારાજ કીધું કે માં હવે અમારે કાંઈ ન ચાલે. જો સમજો માઇન્ડ કેટલી ઊંચી છે. સ્પર્શ થઈ જાય ને પછી જરા પણ કંઈ ન ચાલે. મેંડ કાઢવી એટલે કેટલીક આપણે પેલું છે ને, આમ તો મૂળ શબ્દ છે ખટરાગ, કાઢવો. પણ હવે અપભ્રંશ થયો એટલે ખટારો કાઢવો એમ કે બહારથી આવે એટલે સીધા સ્નાનમાં જાય વૈષ્ણવને બધું. હવે મેંડ જમાવવી અને કાઢવી એટલે સૌથી પહેલા આખું ઘર જલ દ્વારા સાફ થાય. અંદર રહેલી બધી જ સામગ્રી બહાર કાઢી નાખવી પડે, બીજી વાર ન ચાલે. પછી નૂતન લાવવાની અને પાછી મેંડ જમાવવાની. એટલે ગર્ગાચાર્ય મહારાજે કીધું કે આ હવે મારે કંઈ ન ચાલે માં, કારણ કે હવે હું અભડાઈ ગયો, સ્પર્શ થઈ ગયો, સ્પર્શ દોષ થયો. તો પાછા અપરસ કરવા ગયા, સ્નાન કરીને આવ્યા, બધી જ સામગ્રી પાછી રસોઈ સિદ્ધ કરી. હવે ક્રમ પ્રમાણે બધું જ સામગ્રી બની જાય પછી હવે પ્રભુને જમાડવા તો પડે. અને જ્યાં આમ આંખ બંધ કરી અને પ્રભુને જ્યાં જમાડવા અને માટેનો જે પ્રકાર કરી રહ્યા છે, ઠાકોરજી ખેલતા ખેલતા કે હાલો ગોર બાપાનું બીજું નોતરું આવ્યું, ઈ જ બોલાવે જમવા આવો જશોદાના જાયા. જ્યાં પ્રભુ પાછા પધાર્યા, યશોદાજીની નજર ચૂકવી અને જ્યાં આમ ભગવાને આ લીલા કેટલી વાર 3 વારો કરી છે. 3 વાર ગોર બાપાને નવડાવ્યા, કારણ કે અભડાય એટલે પૂરેપૂરો અભડાય. અપરસ જાય પાછું જવું પડે, ફરી પાછી અપરસ કરવી પડે, પાછી સામગ્રી સિદ્ધ કરવી પડે, બધું જ આમ જ્યાં 3 વાર કર્યું ને, યશોદાજીની સામે ગર્ગાચાર્ય હાથ જોડીને કે માં હવે તો રોંઢો થયો પણ હજી હું જમવા ભેગો નથી થયો. માં હવે જય શ્રી કૃષ્ણ કરું, હવે હું મથુરા જઈને નહીં, મારા લાલાના હામ હવે ન્યા મજબૂર, મારા દીકરાના જવાય જ કેમ? ઠાકોરજી મનમાં વિચાર કરે કે આ ગોર બાપુ ક્યારનો જ્યાં 3જી વાર પધાર્યા ને એટલે ભગવાને સીધું શું કર્યું, આમ ગર્ગાચાર્ય મહારાજની આંખ બંધ છે અને પ્રભુને જમાડી રહ્યા છે. આમ જ્યાં અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત, આમ મારા તમારા ઉદરની અંદર જે અગ્નિ છે ને એ અગ્નિનું નામ શું છે? વૈશ્વાનર નામના અગ્નિ. અને એ જ મારા અને તમારા અન્નને પકાવે છે, પચાવે છે. જ્યાં એ બધા પ્રકારે જમાડે છે. ભગવાન પધાર્યા તો ખરા, પણ બંને હાથે આમ તપેલું ઉઠાવ્યું અને આમ જ્યાં આરોગે છે દૂધનું તપેલું, આરોગતા આમ કૃપા કટાક્ષથી આમ જરા સામે જોયું. આમ પ્રભુ
કારણ કે જેવું ભગવાને આરોગવાનું શરૂ કર્યું એટલે અવાજ આવ્યો આમ હબડ હબડ બાળક. એ તો આપણે શિસ્તમાં આમ અવાજ ના આવે નહીં, ખાવામાં અને વ્યવહારમાં, આહારે ને વ્યવહારે ત્યક્ત લજ્જા સુખી ભવે સંસ્કૃતની ઉક્તિ છે. ખાવામાં જેમ ફાવે ને એમ ખવાય, કોકને રવાડે ન ચડાય, આપને જેમ ભાવે ને એમ ખવાય તો જ ધરાય. હરમમાં રહે ને તો ભૂખા રહીએ. આહારે વ્યવહારે, અને વ્યવહાર કરવાની અંદર કોઈ પણ પ્રકારની શરમ ન રખાય. જે વ્યવહારિક રીતે વર્તવો જોઈએ. ત્યક્ત લજ્જા, એમાં હું ને તમે સંકોચ છોડીશું, લજ્જા છોડીશું તો જ સુખી થઈશું. ભગવાન તો આમ આરોગતા જાય, અવાજ આવે જ્યાં આમ એક પછી એક ઘૂંટડા, એટલે ગર્ગાચાર્ય મહારાજની જ્યાં આંખ ખોલી ઠાકોરજી સન્મુખ જ વિરાજે છે. અને જ્યાં આમ ભગવાનની દ્રષ્ટિ પડીને, અને ગર્ગાચાર્ય મહારાજ આ વખતે બૂમ નથી પાડી. યશોદાજી એની દર તો 2 વખત કહ્યું, ઠાકોરજીને સમજાવે કે બેટા આપણે ત્યાં ન જવાય. અને એવું કીર્તન છે સુંદર મજાનું, વે અપને ઠાकुर को जमावे, वे अपने ठाकुर को जिमावे, पांडे भोग लगावन पावे. પાંડે એટલે પંડિત, પાંડે ભોગ લગાવન પાવે. યશોદાજી કે બેટા દીકરા એ પંડિત છે, એ બ્રાહ્મણ છે, આપણે ત્યાં ન જવાય. ઠાકોરજીએ શું કહ્યું, માં એ તો મને જ બોલાવે છે. કે નહીં બેટા, તને નથી બોલાવતા, તો એ એના ઠાકોરને બોલાવે. વે અપને ઠાकुर को जिमावे, એના ઠાકોરને જમાડે છે, તને નથી બોલાવતા દીકરા. આમ જ્યાં યશોદાજી જ્યારે 3જી વાર પ્રભુ પધાર્યા ને, આરોગતા ભગવાનને થયું કે આને મારું સ્વરૂપ ભાન બતાવું કે હું કોણ છું. એલા બ્રાહ્મણ, મારાથી અભડા. તો આમ જ્યાં આરોગતા ભગવાને જેવી દ્રષ્ટિ કરી, તો પ્રભુની દ્રષ્ટિ કેવી છે? દ્રષ્ટિ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ ગુંજા મધુરા માલા મધિરા. છે ને બધું પ્રભુનું બધું મધુર મધુર. મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુર ને મધુર જ છે. દ્રષ્ટિ પડતાની સાથે જ ભાન થયું કે ઓ નારાયણ બ્રજ આયો, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. જ્યાં પ્રભુની દ્રષ્ટિ પડી અને ખ્યાલ આવ્યો તે આ તો સ્વયં બ્રહ્મ છે. અને જ્યાં 2 હાથ જોડીને, હવે ગર્ગાચાર્ય મહારાજ શું કરે છે? 2 હાથ જોડીને વિનંતી કરતા કે મારા નાથ બધું નહીં આરોગી જતા તો કછું રંચક બચાઈયો, થોડું મારા માટે બચાવજો. થોડું બચાવીને ભગવાન આરોગતા તપેલી આ બાજુ આમ કરીને કે ગોર બાપા અભડાશો નહીં, હમણાં તો મારી માને બહુ બોલાવતા હતા. ભગવાને હાથ જોડીને ભગવાનને ગર્ગાચાર્ય મહારાજ શું કહે છે? નહીં પ્રભુ, મેં જાણ્યો આપ નારાયણ છો. નામ પાડતી વેળાએ નારાયણ જેવા ગુણ કહ્યા છે. પણ જ્યાં સ્વરૂપ ભાન થયું અને પછી જે એમને અધરામૃત મળ્યું, જો પ્રભુનું આરોગેલું હું ને તમે લઈએ, અને શું કહેવાય? અધરામૃતમ કથામૃતમ. તો અહીંયા અધરામૃત છે, પ્રભુના અધર દ્વારા એ જે લેવાયેલું છે જેને કહેવાય અધરામૃત. અને પછી જે ગ્રહણ કર્યું અને જે પછી મથુરાની અંદર સમાધિ લાગી અને જે દર્શન થયા, જેનું એક પુસ્તક બનાવ્યું છે જેનું નામ છે ગર્ગ સંહિતા. એ સુંદર પુસ્તકની અંદર જ્યારે જે દર્શન થયા અને પછી એ ગર્ગાચાર્ય મહારાજ દ્વારા આમ એ નામકરણ સંસ્કાર પૂર્ણ થાય. અને પછી ભાગવતજીની અંદર જ્યાં રાજા એક વખત બરાબર બ્રહ્માંડ ઘાટની કથા આવે છે. પ્રભુ જ્યાં હાલતા શીખા અને માટી ખાધી, દામો સુદામો મધુમંગલ તો કે જોઈ ગયા. અને પછી યશોદાજી પધાર્યા અને પ્રભુનું મોઢું ખોલાવડાવ્યું. એ કથા બ્રહ્માંડ ઘાટની. ભગવાન કહે કે નામાં મેં માટી નથી ખાધી, સર્વે મિથ્યાભી
પણ અંતે વલ્લભ પ્રભુના મતેમાં હું ને મારે ને તમારે સમજવાનું કે સાચે જ પ્રભુએ માટી નથી ખાધી. પણ જે સવારના સત્રની અંદર આપણે કથા જોઈ ગયા કે જે પૂતનાને ભગવાને સ્તનપાન કર્યા અને એ પૂતનાના ઉદરની અંદર રહેલા જીવ, એ જીવ પ્રભુએ પૂતનાના સ્તનપાન કરતા કરતા પોતાના ઉદરમાં પધરાવ્યા અને એ જીવને પવિત્ર કરવાને માટે વ્રજરજ એ લેવડાવી છે. સાચો અર્થ તો આવો છે. આમ તો ઘણા જ બધા અર્થમાં બતાવ્યું છે, પણ એ પ્રભુએ માટી ખાવાની એ લીલા કરેલી છે. પણ આ કથા કહેતા એક વાત તો મારે ને તમારે સમજવાની રહી વૈષ્ણવો. હજી આજનું મેડિકલ સાયન્સ કે આજના નાશા ઈશરો વાળાને કે આપણે પૂછવા જઈશું તો હજી જેને સફળતા નથી મળી, જે મારું ને તમારું શાસ્ત્ર, મારી ને તમારી સંસ્કૃતિમાં આપણા આચાર્યો જે ત્યાં સુધી પહોંચેલા છે, જે ઋષિઓ જ્યાં સુધી પહોંચેલા છે, હજી વિજ્ઞાન ત્યાં સુધી નથી પહોંચ્યું. હજી નથી રુધિર એટલે કે લોહી બનાવવામાં વિજ્ઞાનને સફળતા મળી, કે નથી હજી જીવની ખબર હો. અહીંયા આ કથા, કારણ કે એ જ પૂતનાના ઉદરની અંદર રહેલા એ બધા જ વ્રજના બાળકોના જીવ, ખોરિયા નથી કે તો સાંભળજો, જીવ, એ જીવને પ્રભુએ પોતાના, તો જીવ કેવો છે ખબર આજના મેડિકલ સાયન્સ વાળાને, એ નાસા ઈસરો વાળાને ખબર? કોઈ જાણે છે? લીલો છે, પીળો છે, 100 ગ્રામનો 200 ગ્રામનો કેવો જીવ જોયો કોઈએ? આપણે એમ કે ફલાણો ભાઈ મરી ગયો, ફલાણા બેન વયા ગયા, એ ગુજરી ગયા, તો હું આ દેહમાંથી હું વયું જાય? હાથ વહી જાય, નાક વહી જાય, કાન વહી જાય, આંખ વહી જાય, પગ વહી જાય આમાંથી કાંઈ શું જાય? જીવ જાય. તો જીવ ક્યાં જોયો આપણે? ખબર કોઈને? જોયો હોય તો કયો? લાલ, લીલો, પીળો, 100 ગ્રામ 200 ગ્રામ, કિલો 2 કિલો, કેવડો જીવ કેવો હોય? કોઈને ખબર નથી. લાખો અબજો કરોડોના ધુવાડા કરી નાખ્યા, હજી ખબર નથી પડી. પણ આપણા આચાર્યો, આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે જીવ કેવો. અરે લોહી જોઈને આજના લેબોરેટરી વાળાની પાસે આપણે જઈએ, આપણે આમ બોટલમાં લોહી ભરવું, બ્લડ, અને કેવું આમાં જોવો તો સાહેબ આમાં હરિભગતનું છે કે હરામખોરનું છે? કઈ લ્યો પડે ખબર? ઓ પોઝિટિવ, નેગેટિવ, એમાં આ બધા વિભાગ એ બધું એ બતાવી શકે, પણ એ ખબર પડે? વાંચો મહાભારત. આમ પરશુરામ મહારાજની દ્રષ્ટિ પડીને લોહીને જોતા કહી દીધું, બોલ તું કોણ છો? વાંચો કથા. કર્ણ જ્યાં બ્રાહ્મણ બની અને પરશુરામ મહારાજની પાસે વિદ્યા અભ્યાસ કરવા ગયો, અને જ્યાં ભગવાન સ્વયં ભમરો બની અને પોતાની જાંઘને જ્યાં કરડવા લાગ્યા, એક પછી એક કર્ણ બ્રાહ્મણનું સંતાન બનીને વિદ્યા ભણવા લાગ્યો, અને ભગવાનને થયું કે આ બનાવટી હવે પરશુરામ મહારાજ તો બ્રાહ્મણને જ વિદ્યા ભણાવે છે, અને આ ક્ષત્રિય બ્રાહ્મણ બનીને જો બધી જ વિદ્યા ભણી જશે તો અર્જુનનું શું થશે? ભગવાન ભમરો બનીને ગુંજારો કરતા જ્યાં આવ્યા, હવે પરશુરામ મહારાજ કર્ણના ખોળાની અંદર પોતાનું માથું રાખીને પોઢેલા છે, સૂતેલા છે. હવે જ્યાં ભગવાને એવી લીલા કરી કર્ણની, એ જ જ્યાં એ જાંઘની અંદર, સાથળની અંદર આમ એટલું બધું એને કરડવા લાગ્યા, આખા અને રક્ત રુધિર વહવા લાગ્યું. અને જે પરશુરામ મહારાજ સૂતેલા છે એમની જ નીચે આખો રેલો એ પહોંચ્યો, અને જ્યાં સ્પર્શ થયો અને નિદ્રા ભંગ થઈ, અને જાગતાની સાથે એ રુધિર રક્તની તરફ દ્રષ્ટિ પડી. દ્રષ્ટિ પડતાની સાથે જ આવેશ આવ્યો, બોલ તું કોણ છો? બેટા આટલું બધું તને રુધિર લોહી નીકળી ગયું ને તું હલતો નથી? કર્ણએ આમ બ્રાહ્મણ બનેલા શું કહે છે? ગુરુદેવ, આપની સેવા હું કરી રહેલો હતો, અને જો હું હલી જાઉં તો આપણે નિદ્રામાં વિક્ષેપ થાય, તો મારી ગુરુ ભક્તિમાં, એ મારી નિષ્ઠામાં ખામી આવે, મારાથી કેમ હલાય? પણ પરશુરામ મહારાજ સમજી ગયા, નહીં, નક્કી તું બ્રાહ્મણ નથી, બ્રાહ્મણની તાકાત નથી ને આમ ભમરો કરીને બ્રાહ્મણ બેહે? ઠેકડે ચડી ગયો હોય તો બ્રાહ્મણ કથા કરી શકે, બ્રાહ્મણનું કામ છે. એ તો ક્ષત્રિય બચ્ચો હોય તો તલવાર કાઢીને એ કંઈક ના આમ લાશના ઢેરે બિછાવી દે. બ્રાહ્મણ કદાચ બહુ આવેશમાં આવીને ઉતાવળમાં કદાચ કોઈને આમ લાફો મારી આવે તો ભૂલમાં થઈ જાય ભૂલ, પણ પછી એની માથે હાથ ગોદડા નાખવા પડે તોય ધ્રુજે, કારણ કે એના માટે તો ક્ષત્રિયની છાતી જોઈએ, બ્રાહ્મણનું કામ નહીં. પરશુરામ મહારાજે કહ્યું કે બોલ
તું બ્રાહ્મણ, આ તારું લોહી કહે, નક્કી તું ક્ષત્રિય છો. આમ દ્રષ્ટિ પડતાની સાથે મૂલ કહેવાનો મારો મતલબ, પરશુરામ મહારાજ એ જાણી ગયા. હજી આજના સાયન્સને હજી એ ખબર નથી કે એ બ્લડ લોહી કેનું છે, જીવ કેવો છે, કેવડો છે. પણ આપણા આચાર્ય ચરણ વલ્લભ પ્રભુ, જેમનું એક પુસ્તક છે, જે પુસ્તકનું નામ છે અણુભાષ્ય, એમની અંદર જીવ કેવો છે, કેવડો છે, કયા પ્રકારે છે, એ બધું જ વર્ણન એમાં બતાવ્યું છે. ભાગવતજીની અંદર એ કાર્ય એટલે ભગવાને માટી એટલા માટે ખાધી છે કે વ્રજ રજ એ જીવને પવિત્ર કરવાને માટે. અને પછી ભાગવતજીમાં જે કથા આવશે એ આપણે ઇન્ટરવેલનો સમય સાચવી લઈએ. આવો ભાવથી પ્રેમથી પ્રભુના નામનો જય ઘોષ કરીએ અને પછી ઓર ગોવર્ધન ઉત્સવ તરફ હું ને તમે આપણે બધા ધપીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય. જે કોઈને ભાગવતજીને દંડવત ચરણ સ્પર્શ પગે લાગવા આવવું હોય તો એ હવે આવી શકે છે. અને ચા પાન ઇત્યાદિની વ્યવસ્થા કરેલી છે, તો સેલ્ફ સર્વિસથી એ સેવા સ્વીકારશો.
नमो भगवते वासुदेवाय राजोवाच नन्दः किं करोद् ब्रह्मन् श्रेय एवं महोदयम् यशोदा च महाभागा पपौ यस्याः स्तनं हरिः। સુખદેવજી મહારાજ દસમ સ્કંદના નિરોધ લીલાની કથાનું શ્રવણ કરાવતા કહે કે રાજા, ભગવાનની પ્રભુની સુંદર એ લીલાની કથા શ્રવણ કરાવતા કરાવતા રાજાના મનની અંદર પ્રશ્ન થયો, ગુરુદેવ કૃપા કરી અને મને મારા મનનું સમાધાન આપો. આ નંદ બાવા અને યશોદાજી બેવું કોણ છે જેમના આજ 14 બ્રહ્માંડનો નાથ અનંત કોટી બ્રહ્માંડ નાયક આજ આ નંદરાય અને યશોદાજીના આંગણે એક બાળક બ્રહ્મ બાલક બની અને જેના આંગણા આજ રૂડા કરે છે, જેના આ બ્રહ્મ કોણ છે, એ યશોદાજી કોણ છે, આ નંદ બાવા કોણ છે? આવો જ્યાં પ્રશ્ન પૂછ્યો અને એનું સમાધાન આપતા સુખદેવજી મહારાજ કહે છે અને આપણા સાહિત્યમાં પણ કહેવાયું છે, હે માં યશોદા, તારા કેટલા જન્મની કમાણી, મારી તારા કેટલા જન્મની આવી છે કમાણી રે નંદરાણી તારા મારી તને મોરારી કહે છે મારી મારી રે નંદરાણી તારા કહે છે